બુદ્ધ અવતાર, 21મો અવતાર બુદ્ધનો અવતાર. કૃષ્ણ પરમાત્મા હતા, અનેકવિધ લીલા કરી. ત્યાં સુધી જે અત્યારે આનંદ આવ્યો ને એવો આનંદ આવ્યા અને તિરોધાન થયા ત્યાં સુધીનો એવો ને એવો રહ્યો. પણ ગઈકાલે આપણે જાણ્યું એમ કલી રાહ જોઈને જ ઊભો હતો કે આ લીલા સંવર્ધન પરમાત્મા કરે પછી જ મારું કંઈક ચાલશે, બાકી તો કંઈ થવાનું નથી. કારણ કે આ પરમાત્માના અવતારનો પ્રતાપ જ કંઈક એવો છે કે જે પરમાત્માના કોઈ વિશેષ રૂપને જાણતા નથી, પરમાત્માની અત્યંત ક્રિયાને પણ લીલાને પણ જાણતા નથી, માત્ર એને પ્રેમ જ કરી જાણે છે, માત્ર એના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખે છે. એવા જે ભક્ત જે છે, એટલી બધી વધારે પડતી બુદ્ધિ પણ નથી, તેવા વિશિષ્ટ કર્મ પણ નથી, છતાં પણ વ્રજની નારીઓ ગોપિકાઓ ઘરનું કામ કરતી હોય તો પણ એ પરમાત્માની થઈ જાય છે. પરમાત્મા વેણું નાદ વગાડે, વાંસળી વગાડે અને એ નાદમય થઈ જઈને સમાધિસ્થ થઈ જાય છે. અને આનું સુંદર વર્ણન જો કોઈએ કર્યું હોય તો આદિ શંકરાચાર્યજીએ કર્યું છે. વિદગ્ધ ગોપિકા મનો મનોજ્ઞ કલ્પશાયિનં નમામિ કુંજગાનને નભૂતવન્નિપાયિનં યથા તથા યદા તદા તથૈવ કૃષ્ણ સત્તથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતામ તથા કૃપા વિધીયતામ. આદિ શંકરાચાર્યજી ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય રચનાર ભાષ્યકાર કહે છે યદા તદા યથા તથા, જે અને જેવી રીતે હે કૃષ્ણ પરમાત્મા તારા ચરણની અંદર ભક્તિ થાય, મારે બીજું કશું જ જોઈતું. એવા આ કૃષ્ણ પરમાત્મા જ્યારે લીલા સંવરણ કરે છે ત્યારે કલીના પ્રતાપે દૈત્યો થોડા બળવાન થઈ જાય છે અને મયા દાનવે રચેલી જે અદ્રશ્ય સૃષ્ટિ હતી, 3 નગર એને એવા બનાવ્યા જે અદ્રશ્ય રીતે ત્રિભુવનમાં ઘૂમતા હતા. દૈત્યોને આંતરિક કે બાહ્ય શુદ્ધિ ન હોવાથી યજ્ઞ કે હોમ હવિનો સંસ્કાર કરવાનો, એ બધા કર્મો કરવાનો એ બધાને છૂટ નહોતી. એ યજ્ઞ વર્જિત હતા એ લોકો માટે. તે છતાં પણ એ યજ્ઞ સકામ ભાવનાથી કરીને બળ પ્રાપ્ત કરવા માટે એ મય દાનવ રચિત છુપી અદ્રશ્ય નગરીમાં એ યજ્ઞ કરતા હતા. તો એ દૈત્યોને મોહિત કરવા માટે બુદ્ધ અવતાર તરીકે પરમાત્મા પ્રગટ્યા અને એવું કંઈક જ્ઞાન આપ્યું કે બુદ્ધિ એ લોકોની ભ્રમિત થઈ ગઈ, મોહિત થઈ ગઈ અને આ યજ્ઞ કર્મ કરવા પ્રગટ્યા. મેં હંમેશા કહ્યું છે કે અમુક જે ધર્મ આવે છે અને પછી તિરોભૂત થઈ જાય છે, જતા રહે છે, તેનું મહત્વ એટલું નથી રહેતું. એનું કારણ જ આ કે એ સમયે એ ધર્મની, એ જ્ઞાનની જરૂર હતી, વિશિષ્ટતા હતી. માટે કંઈ સારું કંઈ ખરાબ એવું કશું જ હોતું નથી. આ સમજથી આપણે પરમાત્માના અવતારને અને પરમાત્માના કંઈક કર્મને સમજવાની કોશિશ કરીએ તો એમાં આપણું સુકૃત અને કલ્યાણ થશે. અને મેં કહ્યું એમ શ્રીમદ ભાગવતમાં ઇતિહાસના ભાગમાં સાધન ચરિત્રના વર્ણનમાં ઇતિહાસ, ભવિષ્ય અને આખ્યાનો આવે છે. પુરંજન, ભવાટવી આદિ આખ્યાનો એ આખ્યાન ભાગમાં આવે છે. પણ ભવિષ્યનો જે ભાગ કયો હતો ને એ ભવિષ્યના વર્ણનમાં કલ્કી અવતારની પણ વાત કરી છે. 22મા અવતારમાં કલિયુગના અંતે, એટલે વિચાર કરો હજી તો આ કલિયુગની શરૂઆત છે અને કલિયુગના અંતે મોરાવતી ઓમ નમો ભગવતે વાસુદેવાય હજી તો બહાર નીકળશે ત્યાં કંઈક ને કંઈક એવા લોકો આવી જશે કે તમારું મોઢું બંધ કરી દેશે કે ના બોલ ભગવાનનું નામ. આ બહુ ઘોર કળિયુગ આવશે. આપણે જતા રહીશું, ચિંતા નહીં કરો. એ પહેલા ઉપર બેઠા તો આમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘેર, આ તો કઈ નથી કળિયુગ, આ તો બહુ ઓછો લાગે છે. કારણ કે જો
ઘોર હોતે તો અહીંયા આવી રીતે આ સભામાં આટલી શાંતિથી કેટલી સુખાકારી, કેટલું સુંદર શ્રવણ થઈ રહ્યું છે. આ શાંત મને કોઈ પણ ચિંતા વગર આ કર્મ આપણે ન કરી શક્યા હોત. વિષ્ણુયશ બ્રાહ્મણને ઘેર રાજાઓ જ્યારે લૂંટારા થાય, અધર્મ વધી જશે, ત્યારે અવતાર લેશે. બે રીતે આ અવતારની વાત કરવામાં આવી છે. 22 અવતાર સુધી અહીંયા આવે છે. હંસ અને હયગ્રીવ અવતારનું પણ વર્ણન છે. બ્રહ્માજી જ્યારે નારદજીને ઉપદેશ આપે છે ત્યારે હંસ અને હયગ્રીવ અવતારનું પણ વર્ણન કરે છે. અને હંસ અવતાર લઈને નારદજીને ભગવાન જ્ઞાન આપે છે. જે નારદ પાંચરાત્રની જે વાત કરી એ હંસ અવતાર લઈને નારદજીને જ્ઞાન આપે છે. અને બ્રહ્માજીના યજ્ઞમાં પરમાત્માની પોતાની શક્તિ, ગુણ અને જ્ઞાનના રૂપે હયગ્રીવના અવતારે પ્રગટ થઈને પણ બ્રહ્માજીના યજ્ઞનું કર્મ કરે છે. એવા આ સમગ્ર અવતારને ધારણ કરનાર દરેક અવતારમાં જુદા જુદા કર્મથી પોતાના જન્મ કર્મની દિવ્યતાનું પ્રસરણ અને પ્રચલન કરનાર એવા આ પરમાત્મા આપણા સૌના હૃદયમાં અંતસ્થ એ પરમાત્માને પ્રણામ કરીને ત્યારે વિશ્રામ લઈએ અને સાંજે 4 વાગે ફરી આપણે સાંજે 4:30 ફરી કથાનો પ્રારંભ કરીશું અને આગળ ચરિત્રોમાં આપણે જઈશું. રામ કૃષ્ણ